તો શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ આજવા રોડ ખાતે અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલયના હરણીનો 33મો વાર્ષિકોત્સવ મનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ શાળાના આચાર્યો અને વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્વતંત્રતા પહેલાની લડત 1947 ભારતને આઝાદી મળી તેમાં હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, અપ્પુઘર, બાળ મજૂરી કાયદા જેમાં બાળ લગ્ન પ્રતિબંધ, પોલિયો પલ્સ ડ્રાઈવ અને પોલિયો નાબૂદી, શિક્ષણનો અધિકાર, ત્યારે બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સર્જનાત્મકતાની ભાવના ઉજાગર કરવામાં આવી હતી। જેમાં અમારી જે થીમ છે એ પ્રોગ્રેસિવ ઇન્ડિયાને લઈને થીમ છે। જેવી રીતે ભારતના આઝાદીના 75 વર્ષ, ભારત દુનિયા માટે શું કર્યું છે અને શું આગળ વધશે અને શું કરશે, શું વિકાસ છે ભારતમાં, પ્રી ઇન્ડિપેન્ડન્સથી લઈને ઇન્ડિપેન્ડન્સ મળ્યું અને પછી જે ભારતનો વિકાસ થયો છે અને જે અત્યારે ભારત પોતાના દિલો પર ને પોતાના અસ્તિત્વ પર જે રાજ્ય કરી રહ્યું છે એ વિશે અમારી થીમ છે। જેમાં અમે ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ મેરેજીસ, પોક્સો એક્ટ, કોવિડ, ડિજિટલ ઇન્ડિયા એ બધાનો સમાવેશ કરે છે। અમારા સ્કૂલના ચેરમેન સર શ્રી અમિત શાહ સર, ડાયરેક્ટર શ્રી વિવેક શાહ સર, રેશા મેડમ અને અમારા જે અમેરિકા ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી છે શ્રીમતી ભારતી શાહ બધા ઉપસ્થિત રહ્યા છે। તદુપરાંત અમારા જેટલા પણ બ્રાન્ચીસ છે અમેરિકા ઓફ સ્કૂલ્સના એવા બધાના આચાર્યો